વડોદરામાં જીએફએસસી રોડ પર લૂંટની ઘટના બની। જીએફએસસી રોડ પર એક્સેસ મોપેડ પર આવેલા 3 લૂંટારુઓએ ટ્રક ચાલકને ચપ્પુની અણીએ રોકી લીધો। લૂંટારુઓએ એક્સિડન્ટ કરકે ક્યું ભાગા તેમ કહી ટ્રક ચાલકને રોક્યો। ત્યારબાદ ટ્રકના બંને ડ્રાઈવરોને ચપ્પુ બતાવીને રોકડા રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવીને લૂંટારુઓ નાસી છૂટ્યા હતા। જો કે આ ત્રણેય લૂંટારુઓએ બનાવને અંજામ આપ્યા બાદ અન્ય બીજા 2 ટ્રક ચાલકોને પણ લૂંટ્યા હતા। હરણી અને બાપોદ પોલીસ મથકની હદમાં ટ્રક ચાલકોને લૂંટ્યા હતા। છાણી પોલીસે અન્ય 2 અલગ અલગ પોલીસ મથકના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી। છાણી પોલીસે લૂંટારુ ગેંગના 5 લૂંટારુઓને ઝડપી પાડ્યા, જ્યારે એક હાલ ફરાર છે। છાણી પોલીસે રોકડ રૂપિયા અને 3 મોપેડ તેમજ 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે। આ ગેંગ રાત્રિ સમયે હાઈવે પર ટ્રક ચાલકો તેમજ એકલ દોકલને લૂંટતી હતી। ગઈકાલે રાત્રે આ છાણી નેશનલ હાઈવે 48 ઉપર રાત્રિના 2 વાગે એક ટ્રક કે જે કપાસ ભરેલી હતી અને મહારાષ્ટ્રથી રાજકોટ તરફ જઈ રહી હતી, આ અરસામાં રાત્રિના 2 વાગે એને મોપેડ ઉપર 3 સવારી 3 ઈસમો આવી આ ટ્રકને આંતરેલ અને હિન્દીમાં तुमने एक्सीडेंट क्यों किया है और क्यों भाग रहे हो એમ વાત કરી ડ્રાઈવર અને કંડક્ટર સાથે માથાકૂટ કરેલી અને તેમની પાસેથી રોકડ બંને પાસે કુલ 4800 રૂપિયા રોકડા હતા અને બંને પાસે એક મોબાઈલ હતો। આ બંને લૂંટી અને આ મોપેડ ઉપર ભાગી ગયેલા, જે મતલબે આ ડ્રાઈવરે પોલીસનો તાત્કાલિક સંપર્ક કરેલો। છાણી પોલીસ અને બીજી પોલીસ સ્થળ ઉપર પહોંચી અને ઘટના સંદર્ભે આખા રોડ ઉપરના સીસીટીવી ખેંચેલા તેમજ હ્યુમન રિસોર્સથી પણ માહિતી મળેલી કે આ લોકો નજીકના જ હોવાનું એક અનુમાન છે, જે આધારે અમે આરોપી સુધી પહોંચેલા। આજરોજ આ આરોપીઓને છાણી પોલીસે અટકાયતમાં લીધેલ છે। હાલ ધરપકડની કાર્યવાહી ચાલુ છે। આ આખી એક ગેંગ છે જેમાં 6 ઈસમો સંડોવાયેલા છે। એ 6 પૈકી 5 ઈસમોની પોલીસે ધરપકડ કરેલી છે અને એક હજુ પકડવાની તજવીજ ચાલુ છે। આ આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી અને એનો ક્લીનર ટ્રકના એ બંનેના મોબાઈલ તેમજ એમના બંને પાસેના રોકડ રૂપિયા 3000 પણ રિકવર કરવામાં આવેલા છે। એવમ આ મોપેડ કે જે ગુનામાં વપરાયેલું છે અને એક મોટરસાઇકલ એ પણ બંને વાહનો રિકવર કરવામાં આવેલા છે। આ 6 આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ પણ છે। એ શહેરના રાવપુરા, ગોરવા, બાપોદ, સમા જેવા પોલીસ સ્ટેશનોમાં અગાઉ પકડાયેલા છે અને આ જ એમની એમો રહેલી છે કે હાઈવે ઉપર એકલ દોકલ જતા લોકોને તેમજ ટ્રકને આંતરી અને કોઈપણ કારણસર એમને રોકી અને એમની પાસે જે પણ કંઈ રોકડ રકમ મળે કે મોબાઈલ મળે એ લૂંટી લેતા હતા। તો એકંદરે હાલ છાણી તેમજ બાપોલ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ થયેલ છે। વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા છે। ટોટલ 6 આરોપીઓ છે, એમાં 5ની ધરપકડ થઈ ગયેલી છે। હા, 6 આરોપી વડોદરા શહેરના જ આરોપી છે અને અગાઉ ભૂતકાળમાં પણ એમનો ગુનાહિત રેકોર્ડ રહેલો છે। આરોપી પાસેથી એણે ગુનામાં ફરિયાદી સાક્ષીને ગભરાવવા માટે ચપ્પુ હતું, એ ચપ્પુને બી પોલીસે કબજે કરેલ છે અને આ સિવાય બી એ આમનું મૂળ વતન અમુક આરોપી લુણાવાડાના બી છે, બહારના બી છે, પણ મૂળ વડોદરા એ રોકાયેલા છે। હા, એમની એમો જ આ પ્રકારની હતી કે મધ્યરાત્રિનો સમય પસંદ કરતા અને એકલ લોકલ જે લોકો જતા હોય મોટરસાઇકલ પર કે ટ્રકમાં તો રોડ રસ્તાનો લાભ લઈ અને આવી એમોથી એ ગુનો આચરતા હતા। વડોદરા હાઈવે સિવાય અન્ય કોઈ સિટીના હાઈવેમાં આ લોકો ગુનાહિત ઇતિહાસ? ના, એમનું અત્યારે આ 2 ગુના ડિટેક્ટ થયેલા છે, કારણ કે એમનું કાર્યક્ષેત્ર વડોદરાનું આ હાઈવે હોવાનું જણાય છે। ભૂતકાળમાં પણ જે ગુના જે છે એ પણ આપણા વડોદરા શહેરના જ રજીસ્ટર થયેલા અને એ ડિટેક્ટ થયેલા છે। અત્યારે જે તે વખતે જ અમે છાણી વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચને બીજી અન્ય ટીમો લગાડેલી હતી અને હ્યુમન રિસોર્સથી અને સીસીટીવીના માધ્યમથી ગુના શોધાયેલા છે અને એક આરોપી પણ નજીકમાં સમયમાં મળી જશે।
મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.